મમ્મીની ઘરેથી અમે નીકળી અને કેશોદ પહોંચવા આવ્યા, કેમ કે સફર અમારો બહુ લાંબો છે એટલે અમે લોકો જૂના કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ, અમે રજા પૂરી કરીને ઘરે જઈએ છીએ. તો ઘરેથી લગભગ 6 વાગે નીકળાઈશું નહીં ને અત્યારે સંધ્યાનું ટાણું થઈ ગયું છે, તમે જોઈ શકો છો 7 સાડા 7 વાગ્યા છે. તો અમે અત્યારે ઘરેથી નીકળ્યા તો મારા મમ્મીનો ફોન આવ્યો કે તમે અહીંયા આવો ને પછી જાઓ, કેમ કે આખી રજામાં અમને ટાઈમ જ ન મળ્યો ઘરે જવાનો. હું તો વેકેશન કરવા ગઈ હતી પણ સાહેબ તો ગયા જ નહોતા, એટલે અત્યારે જઈએ છે તો એટલો ટાઈમ છે નહીં, પણ અમે ત્યાંથી ચા પી અને પછી નીકળી જાઉં. તો તમે જઈએ મારા મમ્મીની ઘરે તો આગળ જોજો. અત્યારે લગભગ 1 કલાક પહેલાં નીકળ્યા છે. મેં પહોંચવા આવ્યા છે મારા મમ્મીના ગામડે. તો અહીંયા જુઓ મસ્ત સ્વામિનારાયણનું મંદિર છે, જે ગામના એન્ટર થતા પહેલાં જ છે. બહુ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે. જ્યારે અમે પાછા રજા ઉપર આવશું ને ત્યારે આ મંદિરનું અંદરનું લોકેશન મસ્ત તમને બતાવી, પણ હવે અત્યારે અમારે મોડું થાય એટલે હવે અત્યારે નહીં બતાવું, પણ જો મસ્ત મંદિર છે અહીંયા. જસ્ટ હવે ગામ પણ આવી જ ગયું છે. જો આ ગામ છે, તો હવે અમે પહોંચવા આવ્યા છે અને દીએ આથમી ગયો છે. ને આ મારી પ્રાથમિક શાળા છે, જો હું અહીંયા ભણતી જ્યારે નાની હતી. પણ અત્યારે જો હું અહીં આવી તો મને મારી સ્કૂલની યાદ આવી ગઈ, કેમ કે લાંબા સમય પછી આ રસ્તા ઉપરથી અમે નીકળ્યા અને લાંબા સમય પછી આ ગામનું પાદર છે. તો અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છે મારા મમ્મીની ઘરે. અને જો મારા પપ્પા સામે બેઠા છે, જો મારા પપ્પા અહીંયા બેઠા છે. તો અમે પહોંચી ગયા મારા મમ્મીની ઘરે, પહોંચી ગયા. તો એના ઘરનું ડેકોરેશન મસ્ત બનાવી લીધું મમ્મી. તો આ ઘરનું રિનોવેશન કર્યું એણે. જ્યારે ઓલે વખતે અમે રજા ઉપર આવ્યા હતા ત્યારે આ રિનોવેશન ચાલુ હતું. જો આ બધી લાદીને મસ્ત થઈ ગયું, પહેલાં કાંઈ હતું નહીં. તો મારા મમ્મીની ઘરે અમે જ્યારે ઉનાળામાં વેકેશનમાં આવ્યા હતા ત્યારે આ બધું લાદીનું રિનોવેશન ચાલતું હતું. ત્યારે કંઈ સરખું દેખાતું નહોતું અને જુઓ મસ્ત બની ગયું છે. આ કિચન છે અને બધે મસ્ત લાદી નખાઈ ગઈ અને કલર પણ કરી નાખ્યો. તો મસ્ત થઈ ગયું બધું. અને જુઓ અહીંયા અમે ગેસ થઈને આવ્યા તો અહીંયા બેઠા છીએ. અને મારા ભાભી નથી, બહાર ગયા છે, એટલે અમે મારા મમ્મીના પગ દુખે એટલે અમે જાતે જ ચા પાણી પી લીધા અને બેસી ગયા, કેમ કે હજી અમારે રોકાવું છે નહીં, જલ્દી વયું જવું એટલે. ને અહીંયા મારી મમ્મી છે, જો ચા બના. મમ્મી અમે રોકાવું નહીં, હું વયા જાઉં. મારા મમ્મી છે અહીંયા ચા બનાવે છે. ને મારો ભાઈ આવી ગયો છે, હા કેશોદ ગયો તો જો અત્યારે એન્ટ્રી થશે. રામ રામ કરે છે સાહેબને અને એ કહે કે રોકાઈ જાવ, પણ હવે અમે રોકાવું નહીં, કેમ કે અમારે નીકળી જવું છે અત્યારે. ના મમ્મી હવે અમારે વયું જવું, મોડું થાય છે. હા મારા મમ્મી છે ને આ મારા મમ્મીને આ બેનપણી છે, એના ફ્રેન્ડ છે. તો અમારે વયું જવું અત્યારે, એટલે અમે થોડીક વાર બેસી લઈએ અને પછી નીકળશું. યુગભાઈને ભૂખ લાગી એટલે જો ભાગ લઈએ ને યુગભાઈ ખાય છે. નાની એના પૈસા આપ્યા એટલે કાલા નાનીએ પૈસા આપ્યા હતા હે. અને અત્યારે આમ જાય છે ને અમારા પપ્પાએ મારા ગોદડા હતા એ બધા પેક કરી દીધા, એટલે અમે જુનાગઢ લઈ જાઉં, ત્યાં અમારું ઘર છે ત્યાં, અને અત્યારે નીકળી જાઉં. તો હાલો મમ્મી તમારે આવું? હાલો આવી જાવ. બીજું સહી તમારે આવું? બધાય આવી. હાલો આવું હોય તો હાલતા ડોયું નહીં કહું હાલો અમારા ભેગા ક્વાર્ટરમાં, પણ એ તો હાલો કહે છે, પણ આગળ કેમેરો બંધ થઈ જાય પછી કહે કે ના બાપા અમારે કઈ જુનાગઢ આવીને પછી આવશું. હા એમ કરજો, જુનાગઢ આવે તો આવજો. એટલા દૂર ક્યાં આવું કા? હા તો એમ કરજો, આવજો હો. પછી જો આમાં આવી જાવ પછી હું કે આવજો. હાલો પાક્કું. સાહેબે ગાડી કાઢી નાખી છે અને હવે અમે નીકળી ગયા છે અમારું મમ્મીને ઘેરેથી. કેટલું આ બાજુ આવું? જો
આવજો એ. બાય બાપા આવજો. અમે નીકળી ગયા અમારી મમ્મીને ઘેરેથી કેમ કે થોડીક વાર લાગી જાય ને અંધારું થઈ ગયું એટલે તમે જોઈ શકો છો હા મારી મમ્મીની ઘેરેથી અમે નીકળી અને કેશોદ પહોંચવા આવ્યા કેમ કે સફર અમારો બહુ લાંબો છે એટલે અમે લોકો જુનાગઢ અમારે ઘરે સ્ટોપ કરશું અને સવારમાં વહેલા નીકળી જશું કેમ કે સાહેબ આજ આખો દી ખેતરમાં કામ કર્યું અને આખી રાત ગાડી લગભગ નહીં આખી શકે એટલે વિચાર કર્યો કે રાતે રોકાઈ જવું થોડાક ટાઈમ 2-4 કલાક આરામ કરી લેવું અને પછી સવારમાં વહેલા નીકળશું એટલે રસ્તામાં બહુ ભીડ પણ ન નડે દિવસની અને નીકળી જાય કેમ કે ગાડી બહુ ઝાઝી આંકવી એટલે સ્ટોપ કરવો જરૂરી છે તો અમારી મારે વિડીયોમાં બન્યા રહ્યો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો